વિદ્યાર્થી મિત્રો, ટીવાય પેપર નંબર 16 વસ્તી અને સમાજ વચ્ચેના સંબંધોની એકની ચર્ચા આપણે જે કરી રહ્યા છીએ. અગાઉ મેં એના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ આપણને લખાવેલા છે. તો ચાલો આજે આપણે જે છે એ મુદ્દાઓની ચર્ચાઓ જે છે એ કરીએ. પ્રાકૃતિક વાતાવરણમાં બેસીને આપણે ભણાવી રહ્યો છું એટલે કદાચ ક્યાંક થોડોક અવાજ આપણે ડિસ્ટર્બન્સ કરી રહ્યો હશે, પણ પ્રકૃતિની સાથે ભણવું, ખાસ કોરોના કાળમાં તડકાઓ લેવો એ બહુ અગત્યની બાબત છે. એટલે એ માટે આપની સૌની ક્ષમા ઈચ્છું છું. વસ્તી અને સમાજ વચ્ચેના સંબંધો, એમાં પહેલો મુદ્દો વસ્તીની જાળવણીની જરૂરિયાત. માનવ જાતિનું સાતત્ય ટકી રહે એ બહુ જરૂરી છે. આ પૃથ્વી ઉપર જો માનવ જાતિનું સાતત્ય ટકે જ નહીં, એટલે કે માનવી રહે જ નહીં, તો સમાજ એ શબ્દ આપણે વિચારી પણ ના શકીએ. અને માનવ જાતિના સાતત્ય માટે વસ્તીની જાળવણીની જરૂરિયાત એ બહુ અગત્યની છે. કોરોના કાળમાં લગભગ 13 લાખથી વધુ લોકો વિશ્વમાં મૃત્યુ પામ્યા. આ ચોક્કસ આંકડો હું અત્યારે આપને નથી કહેતો, પણ એનાથી વધુ લોકો, હું એવું નથી કહેતો કે માણસો મૃત્યુ ન જ પામતા હોય, પણ આવી જ્યારે મહામારીઓ આવે છે ત્યારે વસ્તીનું સાતત્ય જે છે એ જોખમાય છે. અને વસ્તીનું સાતત્ય જોખમાય એટલે સમાજ શબ્દ આપણે વિચારી જ ના શકીએ. વસ્તી વિના સમાજ સંભવિત ના શકે. વસ્તીની જાળવણી માટે માનવીને પોષણ, રક્ષણ અને પ્રજોત્પાદન, આ 3 મહત્વની જરૂરિયાતો અનિવાર્યપણે પૂરી પાડવી પડે. અને આ સાર્વત્રિક જરૂરિયાત છે. તો આ મુદ્દો જે છે સ્પષ્ટ કરે છે કે વસ્તી છે તો જ સમાજ છે, વસ્તી નથી તો સમાજ નથી. અને આ રીતે વસ્તી અને સમાજ જે છે એ જોડાયેલા છે. બીજો મુદ્દો જે છે એ જૈવિક પ્રક્રિયાઓ અને સામાજિક પરિવર્તન. જૈવિક પ્રક્રિયા સતત ચાલતી પ્રક્રિયા છે. જૈવિક પ્રક્રિયામાં જન્મ અને મૃત્યુ અને પ્રજોત્પાદન, આ ત્રણેયનો સમાવેશ થાય છે. આ પ્રક્રિયામાં ફેરફાર થાય એટલે એક સામાજિક પરિવર્તન આવે. હજી મહામારી કંટ્રોલમાં છે. જો મહામારી વિસ્તૃત રીતે ફેલાય, કદાચ તમને હજી આ મુદ્દો જો સરળતાથી તમને સમજાવો હોય તો હું સમજાવી શકું. કોરોનાની મહામારીના કારણે જે
ભારતમાં લોકડાઉન કરવામાં અને લોકડાઉનની અસરના કારણે જ્યારે પણ લોકડાઉન થયું, લોકડાઉનની જાહેરાત થઈ, ત્યારે શહેરોમાં જે વસ્તી હતી તે લોકો સ્થળાંતરિત લોકો હતા શહેરોની. સ્થળાંતરિત લોકો માઇગ્રેટ થઈને ફરી પાછા ગામડાઓમાં જતા રહ્યા. સામાજિક પરિવર્તન આવ્યું વસ્તીમાં. ગયા અઠવાડિયે એક સુરતના ભાઈનું મેં ઇન્ટરવ્યૂ કરેલું. અઠવાડિયું પણ નથી થયું, 4-5 દિવસ પહેલાં એ સુરતથી આવેલા અને મેં એની સાથે વાત કરેલી કે સુરતની હાલની પરિસ્થિતિ કેવી. તો એમણે કહ્યું કે સુરત મોટા ભાગે ખાલી થઈ ગયું. ગ્રામ્ય વિસ્તારના લોકો ફરી પાછા પોતાના ગામડાઓમાં જે છે એ આવી ગયા. અમરેલી જિલ્લો આખો અત્યારે વસ્તીથી ભરપૂર છે. વસ્તીમાં આવેલું સામાજિક પરિવર્તન, જૈવિક પ્રક્રિયાઓમાં ફેરફાર થાય, તો સામાજિક પરિવર્તન. અને આપણો વિષય સમાજ શું તપાસે છે, સમાજની અંદર આપણે ભણીએ છીએ શું? સામાજિક પરિવર્તન, સોશિયલ ચેન્જ. પહેલા શું હતું ને હવે શું છે, અને સામાજિક પરિવર્તનને કારણે કેવા પ્રકારની સમસ્યાઓ ઉદ્ભવી એ આપણે ભણીએ છીએ. અને એ સમસ્યાનો હલ શું છે આપણે સંશોધન કરીએ છીએ. જો મિત્રો આ બધું એકબીજા સાથે કનેક્ટેડ છે. સામાજિક સંશોધનનું પેપર આપણે ભણ્યા કે નહીં? સામાજિક સંશોધનનો વિષય શું રહેશે? મોટા ભાગના સંશોધનનો વિષય શું રહેશે? કોઈ એકાદો વિષય તો તમે યાદ કરો. કા એમાં તુલનાત્મક હશે, કા પરિવર્તનનો અભ્યાસ હશે, કા સામાજિક પરિવર્તન ધ્યાને લીધું હશે, કા સમસ્યાઓ હશે. તો એ સમસ્યાઓ જન્મી ક્યાંથી? એ સમસ્યાઓ જન્મવા પાછળનું કારણ શું હશે? શહેરીકરણ હશે ને ઔદ્યોગિકરણ હશે. ઔદ્યોગિક પેપર આપણે ભણ્યા. તો એ શહેરીકરણ ને ઔદ્યોગિકરણ થવા પાછળનું કારણ શું હશે? તો કે વસ્તીનું સ્થળાંતર. 1, 2 ને 3 સ્ટેપ જોઈએ ને, ત્યાં આપણા મગજમાં ખબર પડી જાય કે ભાઈ વસ્તી અને સમાજને ક્યાંક ને ક્યાંક કનેક્ટેડ છે. મેં તમને બધે જ કનેક્શન આપીને વાત કરી મિત્રો. દરેક જગ્યાએ હું આપનું કનેક્શન જે છે અત્યાર સુધીમાં 2 પેપર ભણ્યા, ત્રીજું પેપર એની સાથે કનેક્ટેડ કરું છું. થાય છે કે નહીં એ મને થશે. ક્યાંક ને ક્યાંક કનેક્ટેડ થશે. શહેરોની વસ્તી ગામડાઓમાં જશે એટલે શહેરોમાં ઔદ્યોગિકરણ પડી ભાંગશે મિત્રો. ઔદ્યોગિકરણ પડી ભાંગશે એટલે બીજી સમસ્યાઓ શરૂ થશે. બેકારી, રોજગારીનો અભાવ અત્યારે હાલ છે. કદાચ આપ હજી ગામડાઓમાં બેઠા છો, શહેરોની પરિસ્થિતિ ગંભીર છે. અને એના કારણે ઘરફોડી, ચોરી, ચપાટી, ખૂન એ નવી સમસ્યાઓ જન્મ લીધો છે. આત્મહત્યા. મિત્રો છેલ્લી કેટલીક આત્મહત્યાના પ્રકારો તમે જો જોવો, આત્મહત્યા સામાજિક સમસ્યામાં એમ આપણે ભણી ગયા. એક બેનને હમણાં કોરોના થયો અને આત્મહત્યા કરી લીધી. અને પહેલા એક આત્મહત્યાનો કેસ થયો, એક ભાઈને કોરોના થયા, ઉપર 7મા માળેથી ટપકીને આત્મહત્યા કરી લીધી કોરોના થયો એટલે. કેમ? શા માટે?
આપણા માટે પ્રશ્ન છે, સમાજ વ્યવસ્થા માટે, મનોવૈજ્ઞાનિકો માટે પ્રશ્ન છે કે શા માટે હોય? કારણ કે એને ખબર છે કે જો મારું કશું થઈ જશે તો પાછળની જે બેકારી ગરીબી છે મારા પરિવારને ઘેરી વળશે, અને એના ચિંતાઓમાં આ પ્રકારની ઘટનાઓનો જન્મ થાય છે. તો આ બધી બાબતોની અસંખ્ય ચર્ચાઓ આપણે કરી શકીએ એમ છીએ કે જૈવિક પ્રક્રિયાઓ એ સામાજિક પરિવર્તનો નિપજાવે છે, અને સામાજિક પરિવર્તન જે છે ક્યાંક ને ક્યાંક નેગેટિવ અને પોઝિટિવ અસર કરે છે. આ રીતે વસ્તી અને સમાજ એકબીજા સાથે જોડાયેલા છે. ત્રીજો મુદ્દો પણ આ મુદ્દા સાથે રિલેટેડ છે, વસ્તીનું કદ અને સામાજિક પરિવર્તન. કદમાં વધારો ઘટાડો થાય, ધારો કે વસ્તીનું કદ વધી જાય તો શું થાય? ખોરાકની અછત ઊભી થાય, રહેઠાણની અછત ઊભી થાય, ગંદા વસવાટો ઊભા થાય, શિક્ષણ અને મનોરંજનની જરૂરિયાતો સરકાર પૂરી ના કરી શકે, એટલે અવરોધ ઊભો થાય. વસ્તીમાં અસંતોષ ઊભો થાય અને અસંતોષ આંદોલનો પેદા કરે. રાજકીય જીવન ઉપર પણ આની ક્યાંક ને ક્યાંક જે છે અસર થાય, અને એના કારણે વસ્તીનું કદમાં ઘટાડવા માટે વૈજ્ઞાનિક શોધખોળો થાય. આમ વસ્તીની કદમાં જે ફેરફારો થાય છે, વધઘટ થાય છે. આની પહેલા કીધું કે કા શહેરમાં વસ્તી વધે તો પ્રશ્ન, કા ગામડાઓમાં વસ્તી વધે તો પ્રશ્ન. એટલે વસ્તી ટોટલ આપણે એક જ વસ્તુ વિચારી રહ્યા છીએ, આપણે એક જ મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યા છીએ કે વસ્તીના કદને અને સમાજને સંબંધ છે. આપણે આ બધાની જ વાત જે છે હું તમારી સાથે કરી રહ્યો છું કે વસ્તીનો કદ અને સમાજ, વસ્તી અને સમાજ એ ક્યાંક જોડાયેલા છે. વસ્તીનું બંધારણ અને સામાજિક પરિવર્તન. જો મિત્રો અહીંયા એક જુદો શબ્દ જે છે એ બંધારણ. બંધારણમાં આપણે શું લઈશું? બંધારણમાં વસ્તીમાં બાળકોની સંખ્યા, યુવાનોની સંખ્યા, વૃદ્ધોની સંખ્યા, આ જે સંખ્યા, સ્ત્રીઓની સંખ્યા, આ જે સંખ્યા છે એને આપણે બંધારણ કહીએ છીએ. આ બંધારણમાં જો કંઈ ફેરફાર આવે, ચેન્જીસ થાય તો પણ સામાજિક પરિવર્તન. ધારો કે યુવાનો કરતા વૃદ્ધોની સંખ્યા વધે ને મિત્રો, યુવાનો કરતા વૃદ્ધોની સંખ્યામાં જો વધારો થાય તો એની સીધી અસર આર્થિક બાબતો ઉપર થાય. જે લોકો ઇકોનોમિક્સ ભણતા હશે ને ખબર હશે, કામ કરનારા લોકો, નહીં કામ કરનારા લોકો, બાળકોનું પ્રમાણ વધે અને વૃદ્ધોનું પ્રમાણ વધે તો પણ યુવાનો ઉપર આર્થિક બોજો વધુ જાય, કારણ કે બંને ન કામ કરનારા લોકો, ન કામ કરનારા મીન્સ એને આપણે ઉપયોગમાં નથી લેતા, એનું પ્રદાન આર્થિક બાબતોમાં નથી હોતું, ઝીરો હોય છે. તો એ જે ફેરફાર થાય છે એ ક્યાંક ને ક્યાંક સામાજિક પરિવર્તન જે છે નિપજાવે. એ બધી કદાચ ઇકોનોમિક્સની વાતો છે. ઇકોનોમિક્સ વાળા આ વાત બહુ સારી રીતે સમજી શકતા હશે, જે 10મા 12મામાં ઇકોનોમિક્સ સાથે કંઈક ને કંઈક વાત કરેલી છે એ મિત્રો આ મારી વાતને સારી રીતે સમજી શકતા હશે. પણ આ બધી જ વાતો છોડો અને સ્ત્રી પુરુષના પ્રમાણમાં થયેલો ફેરફાર,
સ્ત્રીઓની સતત ઘટતી સંખ્યા, એના કારણે કંઈ ફેરફાર સમાજ વ્યવસ્થામાં થયો? દર હજારે જે સ્ત્રીઓની સંખ્યા ઘટી એના કારણે કંઈ ફેરફાર થયો? સમાજની કોઈ સંસ્થા જે છે ડિસ્ટર્બ થઈ? યસ, લગ્ન સંસ્થા. આપ સૌને ખબર હશે લગ્ન સંસ્થા કેટલી બધી ડિસ્ટર્બ ચાલે છે. યુવાનો માટે યોગ્ય કન્યાની શોધ વાલીઓ માટે બહુ અઘરું કામ છે. કદાચ આપણા ઘરમાં પણ આવું જોવા મળતું હશે. તો વસ્તીનું બંધારણમાં જો ફેરફાર થાય તો સામાજિક પરિવર્તન જે છે એ આવે છે. આનુવંશિકતા અને સામાજિક પરિવર્તન, નવા જન્મતા બાળકોમાં જો આનુવંશિક રીતે કઈ ફેરફારો આવે, વિકલાંગ બાળકો જન્મે, માનસિક રોગી જન્મે, શારીરિક વિકલાંગ થાય, આવા અસંખ્ય કેસો ભારતમાં જોવા મળે છે. તો એ આનુવંશિકતાને કારણે જે જૂની પેઢી કરતાં નવી પેઢી જુદી જ્યારે બને ત્યારે ક્યાંક ને ક્યાંક સામાજિક પરિવર્તન જે છે સમાજમાં આવે. તો આ મુદ્દાઓની ચર્ચા ઉપરથી ખબર પડે છે આપણને કે વસ્તી અને સમાજ ક્યાંક ને ક્યાંક જોડાયેલા, ક્યાંક ને ક્યાંક બંનેનું જોડાણ જે છે એ થયેલું છે. નવા વિડીયોમાં આપણે ભારતમાં શું કામે વસ્તી અભ્યાસની આવશ્યકતા છે એની ચર્ચાઓ જે છે કરશું. ત્યાં સુધી આપણી વચ્ચેથી વિદાય લો. જય હિન્દ, જય ભારત.